हे फैमिली वेलकम बैक टू माय चैनल लाइफ इज जिग्ना। केम छो तमे बधाय? होप तमे બધા મજામાં હશો। તો વાગી ગયા છે સવારના 11 અને તે સાથે જ આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। અને શ્રીજા, હેલો શ્રીજુ, હેલો, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું કરે છે? રમે છે। શું રમે છે? હેરબીન? હા। તે હેરબીન કેમ ભરાવી? ના, એટલા માટે મમ્મી ભરાવે છે એટલા માટે, હે ને? એટલા માટે, है ना? हाँ है स्पेशल पौवा बनाना है। ओके, तो श्रीजा माटे स्पेशल पौवा बनावाना है। स्पेशल तो नहीं पण नास्ताना वघारवाना है એટલે એને એવું લાગે છે કે સ્પેશિયલ બનાવવાના છે। તો બસ આજના દિવસની એ વાત સાથે જ શરૂઆત કરીએ। અને અત્યારે તો કામ વામ કરીને ફ્રી થઈ ગયા છે થોડા બાકીનું હવે જમવાનું બનાવવાનું છે, બનાવવા જઈએ। તો ચલો રસોડામાં જઈએ હવે। તો ગાઈઝ હું આવી હતી અત્યારે સ્ટીકર છપાવવા માટે આપ્યા હતા, એ સ્ટીકર લેવા માટે એ છપાઈને રેડી થઈ ગયા હતા। તો લઈને હવે જઈ રહી છું ઘરે, કારણ કે શ્રીજાને મૂકીને આવી હતી એટલા માટે। તો ચલો ફટાફટ જઈએ ઘરે। તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1 અને તે સાથે જ અમે લોકો ફ્રી થઈ ગયા છે। ફ્રીમાં તો આજે જમવાનું તો મેં નથી જમ્યું બપોરનું, કારણ કે ભૂખ જેવું નથી। સવારમાં થોડો હેવી નાસ્તો થઈ ગયો હતો એટલા માટે। અને શ્રીજાને કીધું છે મેં કે સૂઈ જા, પણ એ સૂવાનું નામ નથી લઈ રહી। અત્યારે ઊંઘશે નહીં અને પછી 3 વાગ્યા જેવું ઊંઘે ને સવારે સાંજે ઉઠતી વખતે એને બધા રડવાના બહાના આવે, હે ને? હમણાં સૂઈ જવાનું છે, ઓકે? ઓહો નહીં, સૂઈ જવાનું છે। સૂઈ જઈશ ને તો પછી પપ્પા બોલશે સાંજે આવીને। એને ઊંઘવું નથી હોતું, ઊંઘવું તો હોય છે પણ એને બપોરે 3 વાગ્યા પછી સૂવે અને પછી ઉઠતી વખતે સાંજે એને રડવાનું જ આવે, જ્યાં સુધી રાતે ફરી સૂવે નહીં ત્યાં સુધી, બિકોઝ એની ઊંઘ પૂરી પ્રોપર થઈ ના હોય અને આંખોને ઉબળતું હોય એના હિસાબે। અને પછી મારા જિજ્ઞેસ વચ્ચે થોડી તકરાર થઈ જાય, કારણ કે એ રડે એટલે જિજ્ઞેસને આવે ગુસ્સો કે શું રડ કરે છે। એ ઓફિસથી કંટાળીને આવ્યા હોય, થાક્યા હોય, એટલા માટે એમને રડવાનું નહીં। પપ્પા શું કરે શ્રીજા રડે એટલે? એવું બોલે? તો બસ કંઈ નહીં, અત્યારે હું ને શ્રીજા 2 જણ બેઠા છે। હવે પંખો હું સ્ટાર્ટ કરું, કારણ કે વિડીયોમાં વોઇસ સરખો આવે એની માટે થઈને મેં પંખો બંધ કર્યો હતો, કેમ કે આજે એસી અમે ઓન નથી કર્યું ને અમારા દરવાજામાંથી ઠચર અવાજ આવે। સીજુ કોણ આવ્યું? હે પાપા। તો બસ કંઈ નહીં, વ્લોગને છેક સુધી જોજો ને આમને આમ સપોર્ટ કરજો। તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 6:10 અને તે સાથે જ અત્યારે હવે હું રસોડા છું, કામમાં બધું આ બાકી છે। વાસણ મેં પલાળ્યા છે અત્યારે સોયા ચંક। શ્રીજાનું સાંભળું ઓકે બસ જા। મેં પલાળ્યા છે સોયા ચંક થોડા હુંફાળા પાણીમાં। આજે હું બનાવવાની છું સોયા ચંક 65। એની રેસીપી તો નથી લેવાની, પણ આજે મેં ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ ફેરવતા જોઈ હતી, તો ઈચ્છા છે કે ટ્રાય કરીએ કેવી લાગે છે, જોઈએ। જિજ્ઞેસને ભાવે છે વધારે, મારે તો એટલું બધું નહીં, પણ ટ્રાય કરીશું ને કેવી લાગે છે એ રિવ્યૂ આપીશું જો જિજ્ઞેસ રેડી હશે તો, નહીં તો કંઈ નહીં। તો ચલો બસ હવે એની પ્રિપરેશન કરીએ। પહેલાં તો વાસણ ગોઠવી દઈએ અને એના બાદ કરીએ સોયા ચંક બનાવવાની તૈયારી।